નમસ્તે સૌને મારા નમસ્કાર. ખૂબ લાંબો સમય થયો આમ તો ફેસબુક લાઈવના માધ્યમથી આપણે નથી મળ્યા, પણ આશા રાખું છું કે મારા વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મત વિસ્તારના સૌ મારા મતદાતા ભાઈઓ બહેનો ખૂબ ખુશ હશે, ખૂબ તંદુરસ્ત હશે અને વરસાદી માહોલ છે એટલે વિશેષ રૂપે અમારા ખેડૂત ભાઈઓ બહેનો ખૂબ આનંદિત હશે એવી ખૂબ ખૂબ આશા પણ રાખું છું. વરસાદનો સમય છે અને આ વરસાદ આપણે બધા જાણીએ છીએ કે ખેડૂતો માટે આનંદિત હોય, ખેડૂતો ખૂબ રાજી થાય કેમ કે આ વરસાદના માધ્યમથી એ પોતાના પરિવારને અને આપણને સૌને અન્ન પહોંચાડી શકે અને પોતાના પરિવારને રાજી રાખી શકે. એટલે આ વરસાદના માધ્યમથી દરેક ખેડૂતો માટે ખૂબ સારું અને ખૂબ સમૃદ્ધ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. આજે આપણે બધા ફેસબુકના માધ્યમથી લાઈવ થયા છીએ અને તમે જાણો છો કે દર 15-20 દિવસે મહિને ફેસબુકના માધ્યમથી વિસ્તારમાં કંઈક નવું થવાનું હોય, વિસ્તારમાં કોઈ કામો થવાના હોય તો એની વિશેષ માહિતી આપણા મતદાતા ભાઈઓ બહેનો સુધી આપણે પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. આપ સૌને કહેતા એક તો વિશેષ આનંદ થાય કે લગભગ 20-22 દિવસમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના હાજરીએ આપણે વિરમગામ વિધાનસભાની અંદર જે 500 કરોડના કામો મંજૂર થયા છે એનું ખાતમુહૂર્ત કરવા આપણે લોકો જઈ રહ્યા છીએ. જેમાં મને કહેતા આનંદ એ વાતનો પણ છે કે આજે 500 કરોડ રૂપિયાના કામો જે મંજૂર થયા છે એમાં ખાસ કરીને સચાણા ઓવરબ્રિજ, સોકલીનો ઓવરબ્રિજ, રયાપુર 3 રસ્તાથી લઈને વિઠ્ઠલગઢ સુધીનો 4 લેન રસ્તો, વાંસવા ચોકડીથી લઈને કાયલા સુધીનો 5.5 મીટર પહોળો રસ્તો, કોકતાથી લઈને રામપુરા સુધીનો 7.5 મીટર પહોળો રસ્તો, દેત્રોજના 4 અલગ અલગ રસ્તા છે. રામપુરા ડાપસર વાળો એક રસ્તો છે, પછી ઉઘરોજથી હાજોર વાળો એક રસ્તો છે, એ 32 કરોડ રૂપિયાનો એક રસ્તો છે. સાથે જ માંડલની કોલેજ છે. એવી રીતે ભેગા કરીને લગભગ 500 કરોડના રોડ, રસ્તા અને ઓવરબ્રિજનું ભૂમિપૂજન માનનીય સીએમ સાહેબના હાથે થોડુંક હળવું ચોમાસું થાય એટલે આપણે કરવા જઈ રહ્યા છીએ. એટલે તમારા બધાના ધ્યાન રહે કેમ કે આપણે કંઈ પણ ફેસબુકના માધ્યમથી મૂકીએ છીએ તો અનેક અમદાવાદના ઇન્વેસ્ટરો હોય જે મોટા મોટા જમીનોમાં ઇન્વેસ્ટ કરતા હોય એ લોકો સુધી પણ આપણી વાત પહોંચતી હોય છે, તો એમને પણ ખબર પડે કે આપણા વિરમગામમાં શું વિકાસની ગતિ ચાલી રહી છે. અને સોરી, માફ કરજો, સાથે સાથે આપણે જે ખુલ્લી ગટર પેક કરવાનું જે કામ મંજૂર કરાયું હતું નગરપાલિકાનું, એનું પણ એ દિવસે આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. એટલે એ વાત રહી ગઈ અને ક્ષમા આપજો. એટલે ટોટલ એમ કહીને 501 કરોડ રૂપિયાના ભૂમિપૂજનના કાર્યક્રમો માન્ય સીએમ સાહેબના હાથે આપણે આવનારા દિવસમાં વિરમગામ ખાતે કરવા જઈ રહ્યા છીએ. સાથે જ આ વખતે 20 જુલાઈ એટલે કે મારો જન્મદિવસ હોય છે ને, ગયા વર્ષે 20 જુલાઈના દિવસે આપણે વિરમગામની અંદર વિધવા બહેનોને સિલાઈ મશીન આપ્યા, વિકલાંગ ભાઈઓ બહેનો હોય અને આપણે 3 પૈડાવાળી સાયકલ આપી, જે 22-23 ભણવામાં હોશિયાર દીકરીઓ હતી અને સ્કોલરશીપ આપી 50-50 હજાર રૂપિયા સુધીની, કુપોષિત બાળકોને પોષિત આહાર આપ્યો, એમને દત્તક લીધા. આ વર્ષે આપણે થોડોક અલગ કાર્યક્રમ 20 જુલાઈના દિવસે કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો આપ સૌને 20 જુલાઈનું આમંત્રણ પણ આપું છું કે આવતી 20 જુલાઈ એટલે કે 4 દિવસ પછી આપણે વિઠલાપુર 4 રસ્તા ખાતે જે મહારાણા પ્રતાપની મૂર્તિ સાથેનું જે સર્કલ બનાવ્યું હતું આથી 1-1.25 વર્ષ પહેલા, પણ એ વખતે તત્કાલ આયોજન હતું એટલે મૂર્તિ જેવી જોતી હતી એ પ્રકારે નથી બની કેમ કે વીર પરાક્રમી મહારાણા પ્રતાપની મૂર્તિ થોડી વિશાળ હોય તો જ આપણા બધાનો ગૌરવ, છાતી ગજગજ ફૂલે. એટલે આ વર્ષે આપણે જે મૂર્તિ આપણે 4 ફૂટની જ એ વખતે મૂકી શક્યા હતા, એ મૂર્તિ આપણે 12 થી 13 ફૂટ મોટી મૂર્તિ આ 20 જુલાઈએ મહારાણા પ્રતાપની મૂર્તિનું પુનઃ અનાવરણ કરી રહ્યા છીએ, મોટી મૂર્તિનું. સાથે જ આપણે એ દિવસે આપણા વિસ્તારની, ખાસ કરીને વિરમગામ શહેરની જે દીકરી ધોરણ 12ની અંદર 80%, 85%, 90% લાવી છે અને જે દીકરીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સીએ નો અભ્યાસ અમદાવાદ કરે છે, એમની જોડે એટલી સક્ષમતા નથી, એવી દીકરીઓને આપણે લગભગ 50,000 થી 1 લાખ રૂપિયા સુધીની સ્કોલરશીપ એ દિવસે આપી રહ્યા છીએ. એવી 7 દીકરીઓને આપણે સ્કોલરશીપ આપવાના છીએ. સાથે જ આપણા વિરમગામ વિસ્તારની અંદર 2 શાળાઓ એવી છે જે શાળાઓના શિક્ષક અને પ્રિન્સિપલ, શાળા તો સારી બને જ, શાળાના વિદ્યાર્થીઓ તો સારું ભણે જ, પણ આખા વિસ્તારમાં એ શાળાનું ડેવલપમેન્ટ થાય અને ભવિષ્ય આવતા 50 વર્ષ સુધી બાળકો હજી સારી રીતે ભણી શકે એના માટેનો સેવા ભાવ
એમનો એ શાળા પ્રત્યેનો, વિદ્યાર્થી પ્રત્યેનો છે. અને એક બીજા શિક્ષક એવા છે કે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય અને જમવાનું થોડુંક વધ્યું હોય તો એ શિક્ષક આવે, એ જમવાનું લઈ જાય અને ઝૂંપડપટ્ટીમાં કે ગરીબ લોકો જે સાંજે જમી ન શકતા હોય એવા પરિવારને જઈને ભોજન આપે, એવા 2 શિક્ષકોનું આપણે એ દિવસે માન્ય મુખ્યમંત્રીશ્રીના પ્રોત્સાહન પત્રથી આપણે સન્માન પણ સાથીઓ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજું એક મહત્વનું કામ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા ગામની અંદર આશા વર્કર બહેનો હોય, આંગણવાડીની બહેનો હોય, તેડાગર હોય, એમનો પગાર ખૂબ નહિવત હોય છે, કેમ કે ખૂબ મોટી સંખ્યા હોય છે. આપણા ઘરે એક નાનો દીકરો હોય કે દીકરી હોય તો એને આપણે રાખવી હોય તો એટલી ચિંતા કરીએ, પણ આંગણવાડીમાં મૂકી દો તો આપણી આંગણવાડી બેન એને આખો દિવસ સાચવે, ખવડાવે, સરકારનું મધ્યાહન ભોજન એને પીરસે. એવી આપણે વિસ્તારની આશા વર્કર અને આંગણવાડીની લગભગ 1700 બહેનોને એક ભાઈ તરીકે, કેમ કે મને બરાબર યાદ છે કે જ્યારે હું 2022માં હજુ ચૂંટણીની ટિકિટ પણ જાહેર નથી થઈ અને આ હાથ ઉપર મારી બહેને જે રાખડી બાંધી હતી એની પહેલા આપણા વિસ્તારની આંગણવાડી, આશા વર્કર, તેડાગરની બહેનોએ મને રાખડી બાંધેલી. એ વખતે મારાથી બનતો તમામ પ્રયાસ એમને મદદરૂપ થવાનો, હોસ્પિટલનું કામ હોય, એમના દીકરા દીકરીઓનું કામ હોય તો આપણે કરતા. પણ આ વખતે એવી આશા વર્કર ને આંગણવાડીની લગભગ 1700 બહેનોને સાડી વિતરણ એક ભાઈ તરીકે, રક્ષાબંધન દિવસ હોય ને આપણે દઈએ, પણ આ જન્મદિવસનો દિવસ છે તો એ દિવસે તમામ બહેનોને સાડી વિતરણ પણ આપણે કરવાના છીએ. સાથે જ આપણે બધા જાણીએ છીએ કે આપણા વિસ્તારની અંદર અનેક એવા કામો હોય છે જે કામો કદાચ ન થતા હોય પણ આપણી ઓફિસ એટલે કે ધારાસભ્યના કાર્યાલય, તમારા કાર્યાલય જ્યારે કોઈ આવે તો એ નિરાશ થઈને પાછો ન જાય એ પ્રકારનું આયોજન પણ આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ. મને કહેતા વિશેષ આનંદ થાય કે આપણા વિસ્તારની અંદર છેલ્લા 4 દિવસમાં 4-5 કામો મંજૂર થયા છે જેની માહિતી આજે તમે બધાને આપી રહ્યો છું. ઘણા બધા લોકો એવા છે જેની વાત એવી હોય છે કે આપણા વિસ્તારમાં સ્કૂલ લેવલે અને આરોગ્ય લેવલે થોડું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં મોટું કામ થાય એના માટે કામ કરવું જોઈએ. મને કહેતા આનંદ થાય કે આપણે 1.5 વર્ષના ગાળામાં આપણી વિધાનસભાની અંદર 126 નવા ઓરડાઓ આપણે મંજૂર કરાયા છે સાથીઓ. બીજા જૂના ઓરડાઓ મંજૂર થયા હતા, બીજા નવા પણ થયા છે. એમ કરી ટોટલ 126 ઓરડા શાળાના, અને અમુક સ્કૂલ તો આખી નવી બની રહી છે. એમ કરીને આપણે લગભગ અત્યાર સુધી 15 થી 17 કરોડ રૂપિયાના નવા ઓરડાઓના કામ, સ્કૂલની ફરતે દિવાલ એટલે કે સંરક્ષણ દિવાલના કામ, બ્લોકના કામ, એવા અનેક પ્રકારના કામો આપણી વિધાનસભામાં છેલ્લા થોડા સમયમાં થયા છે. પણ 2 દિવસ પહેલા જ રાજ્ય સરકાર પાસે વિનંતી કરીને આપણે મંજૂરી લઈને આવ્યા છે કે આપણે વિરમગામ માંડલ દેત્રોજની અંદર લગભગ 2.80 કરોડ રૂપિયાના ખર્ચે ટોટલ 10 પેટા આરોગ્ય કેન્દ્રની આપણે મંજૂરી લાયા છીએ સાથીઓ. એમાં વિરમગામ તાલુકામાં ભોજવા અને સુકલીમાં નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનશે. માંડલ તાલુકામાં એંડલા, રીબડી અને વનપરડીમાં નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનશે. અને દેત્રોડ તાલુકાની અંદર પનાર, અશોકનગર, ભંકોડા, ગુંજાળા અને પ્રોપર દેત્રોજ ગામની અંદર એમ કરીને આપણા વિસ્તારની અંદર લગભગ 11 નવા પેટા આરોગ્ય કેન્દ્ર બનવાના છે. એનાથી પણ વિશેષ મારા નળકાંઠાના ભાઈઓ મને ઘણીવાર અમુક અમારા મિત્ર વર્તુળ કે હાર્દિકભાઈ તમે નળકાંઠા માટે ખૂબ આગ્રહી હોય છો, ખૂબ એના માટેની તમે ચિંતા કરતા હો છો, તો મારે એ લોકોને પણ કહેવું કે નળકાંઠો આટલા વર્ષોથી બિલકુલ વિકસિત કરવાના જે પ્રયાસો થવા જોઈએ એ અનેક લોકોએ નથી કર્યા. પણ આપણા બધાની ફરજ આવે કે જેટલું આપણે માંડલ, દેત્રોજ, વિરમગામના વિકાસમાં મહત્વ આપીએ છીએ એટલું નળકાંઠામાં પણ આવે. અને એટલા માટે આપણે કુમારખાંડની અંદર જે જૂનું પીએચસી સેન્ટર હતું એ પીએચસી સેન્ટરને નવું બનાવવા માટેની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી અને એનું ટેન્ડર પણ થઈ ગયું છે. અને 1 મહિનામાં આપણે એનું પણ ખાતમુહૂર્ત સાથીઓ કુમારખાંડની અંદર કરવા જઈ રહ્યા છીએ. એટલે નળકાંઠાની અંદર પણ આરોગ્ય ક્ષેત્રમાં ખૂબ લાભ, નળકાંઠાના ગરીબ લોકોને, ગર્ભવતી મહિલાઓને ખૂબ મોટા પ્રમાણમાં લાભ પણ થવાનો છે સાથીઓ. સાથે સાથે મારે તમને એક વાત એ કહેવી જોઈએ કે આપણા વિસ્તારની અંદર ગામડાની અંદર જે ધારાસભ્યની ગ્રાન્ટ આવે, તમે બધા જાણો છો કે ધારાસભ્યની વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ આવે, જેમાં ગામડાની અંદર બ્લોકના કામ હોય, કોઈ સંસ્થા હોય, કોઈ ધાર્મિક સંસ્થા હોય, એના વિકાસમાં ધારાસભ્ય તરીકે 1.5 કરોડ રૂપિયા અમારે ખર્ચવાના હોય. અત્યાર સુધીનો એટલે કે 2022-23 ને 23-24 એક રૂપિયો જ્યાં જ્યાં આપણે મંજૂર કરીએ છીએ, જે ગામમાં મંજૂર કરીએ છીએ એની વિસ્તૃત માહિતી પણ અમે લોકો સુધી પહોંચાડીએ છીએ કે ભાઈ મારા 2023-24 કે 24-25 ની વાર્ષિક ગ્રાન્ટના પ્રથમ તબક્કામાં એમ એક સાથે 1.5 કરોડ આપણે ન આપી શકીએ, જેમ જેમ રજૂઆતો આવે લોકોની એ પ્રકારે આપણે કામ એ લોકોને ફાળવીએ. એટલે જે કોઈ મને માનો 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાનું નક્કી થયું તો અમે એવું લખીએ કે પ્રથમ તબક્કામાં 30 લાખ રૂપિયાની ગ્રાન્ટ અમે આટલા ગામોમાં ફાળવીએ છીએ.
જૂના જેટલા ધારાસભ્યો હતા તમને પણ ન ખબર હોય કે ધારાસભ્યની ગ્રાન્ટ ક્યાં વપરાય છે, સરકારના પૈસા ક્યાં વપરાય છે. હું સોશિયલ મીડિયાના માધ્યમથી હું સોશિયલ મીડિયામાં જાગૃત રહેવામાં ખૂબ આગ્રહી માણસ છું. એક રૂપિયો જો સરકારનો મંજૂર થાય કે ધારાસભ્યની ગ્રાન્ટ મંજૂર થાય કે એટીવીટીની કે પ્રાંત અધિકારીની ગ્રાન્ટ, જેટલી પણ ગ્રાન્ટ મંજૂર થાય, જેટલા પણ વિકાસના કામો મંજૂર થાય, એ તમામ કામો સોશિયલ મીડિયાના માધ્યમથી એક વ્યક્તિને ખબર પડવી જોઈએ. એનો હું વિશેષ આગ્રહી રહ્યો છું. અને એટલા માટે જેટલી પણ ગ્રાન્ટના કામો મંજૂર થાય, ચાહે 5 લાખના બ્લોક હોય કે 50,000ની નાની સંરક્ષણ દિવાલ કેમ ના હોય, તમામ જાણકારી લોકો સુધી પહોંચે એના માટેનો પણ પ્રયાસ મેં વિશેષ કર્યો છે. સાથીઓ આપણે આ વખતે ચોપડા વિતરણનું કામ બિલકુલ સરળતાથી અને સફળ રીતે પૂર્ણ કર્યું છે. ગઈ વખતે મને કહેતા થોડું દુઃખ હતું કેમ કે ગઈ વખતે અમે 1,66,000 ચોપડાનું વિતરણ કરી શક્યા હતા માત્ર 156 સ્કૂલોમાં. આપણી વિરમગામ વિધાનસભાની અંદર પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, સરકારી શાળા હોય, અર્ધ સરકારી શાળા હોય કે પ્રાઇવેટ શાળા હોય, આ બધું મળીને 192 શાળાઓ થાય છે અને 58,000 વિદ્યાર્થીઓ થાય છે. ગઈ વખતે મને જેટલું ફંડ ફાળો મળ્યો, મારો પગાર જેટલો એમાં ઉપયોગ કર્યો, એમ કરીને અમે માત્ર 1,66,000 જેવા ચોપડા વિતરણ કરી શક્યા. પણ આ વખતે અમારા બધા કાર્યકર્તાઓની ઈચ્છા હતી, અમારા હોદ્દેદારોની ઈચ્છા હતી, રાખતી હતી આપણે એક પણ શાળા બાકી ન રહે, એના માટેનું આપણે આયોજન કરવું છે. અને મને વિશેષ આનંદ સાથે કહેવું પડે, મારો જે શિક્ષણ પ્રત્યેની જે લાગણી છે, મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને કોઈ કચાશ ના રહે, એટલા માટે આ વખતે આપણે 2,89,000 ચોપડાનું સફળ વિતરણ વિરમગામ વિધાનસભાની 189 શાળાઓમાં પૂરું કર્યું છે. 3 પ્રાઇવેટ શાળાઓ બાકી રહી છે, પણ એ શાળાઓની અંદર ઓલરેડી અમુક કંપનીઓએ ચોપડા વિતરણ કર્યું. એના કારણે આપણે એમાં ચોપડા વિતરણ નથી કરી શકેલા. આ વખતે આપણે વિશેષ આયોજન સાથે ચોપડા વિતરણ તમામ ગામડાઓની અંદર કર્યા. અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે ચોપડા વિતરણ કરવા અમારો ટ્રસ્ટ એટલે કે મારી ધર્મપત્ની પોતે જ હતી, પણ આ વખતે મારી ધર્મપત્ની બધી જગ્યાએ પહોંચી ન શકે, એટલા માટે અમે અમારી ટીમ અલગ અલગ વિસ્તારની અંદર તૈયાર કરી. નળકાંઠાની અમારી આખી ટીમ અલગ તૈયાર થઈ, વિરમગામમાં સચાણા વિસ્તારમાં, પેલી બાજુ અમારા ડુમાણા વિસ્તારમાં, આ બધી જગ્યાએ માંડળ, દીકરો આખી ટીમ તૈયાર કરી અને અલગ અલગ ટીમોમાં 10, 15 આગેવાનોને મોકલીને આપણે માત્ર 19 દિવસમાં ચોપડા વિતરણ કરી દીધું. ના કે 1.5-2 મહિના ચોપડા વિતરણ ચાલતું અને બિચારા દીકરા દીકરીઓને ચોપડાની જરૂરિયાત હોય એટલે ખરીદીને લાવતા. આ વખતે આપણે એવો પ્રયાસ કર્યો કે ચોપડા વિતરણમાં કોઈ પણ વિદ્યાર્થી ભાઈ બહેનને ખરીદવા ન પડે. અને સ્કૂલ ચાલુ થઈ એટલે કે લગભગ 13 કે 14 તારીખથી શાળાઓ ચાલુ થઈ હતી ને આપણે લગભગ 6 કે 7મી તારીખ સુધીમાં ચોપડા વિતરણ પૂર્ણ કરી દીધું. ચોપડા વિતરણની શરૂઆત નળકાંઠા વિસ્તારમાંથી કરી હતી 2022ની શરૂઆતમાં. ધીરે ધીરે ચોપડા વિતરણ આપણે આખા વિરમગામ તાલુકામાં પહોંચાડ્યું, ધીરે ધીરે માંડળ સુધી પહોંચ્યું, ધીરે ધીરે દેત્રો સુધી પહોંચ્યું અને આજે આખી વિધાનસભાની એક શાળામાં ચોપડા વિતરણ થયું. સાથીઓ, મારે તમને એક ધ્યાન દોરવું છે. ચોપડા વિતરણ એ નાની બાબત હોઈ શકે, પણ તમે એ વિચારો એક ચોપડો કેટલા રૂપિયામાં પડે. આપણે 3 લાખ ચોપડા બનાવ્યા હોય કેટલા રૂપિયામાં ચોપડા થાય. પણ અમારા મિત્ર બધા જૂનું વળતર, અમારું મિત્રોનું એક ગ્રુપ છે, જે મિત્રોનું ગ્રુપ વર્ષોથી એક કામ સાથે જોડાયેલું છે, સેવાનું કામ. જ્યાં સેવાનું કામ હોય સેવાના કામમાં કોઈ પણ પ્રકારની પાછી પાની નહીં કરવાની. અને આપણે વિચારો તમે 3 લાખ ચોપડા, એવરેજ ખાલી 25 રૂપિયાનો પણ ચોપડો ગણીએ તો પણ લગભગ 75 લાખ રૂપિયા જેવો ખર્ચો ચોપડા વિતરણમાં થાય, છતાં પણ એમાં પાછી પાની આપણે નથી કરી. આવતી વખતે એવો પ્રયાસ કરીએ છીએ કે ચોપડા વિતરણની સાથે સાથે બાળકને કંપાસ પણ આપો, એની અંદર એના સાધનો પણ હોય. ધીરે 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 તમામ વ્યવસ્થાઓમાં સુધારો કરીને વિરમગામ વિધાનસભાની અંદર ભણતો એક પણ વ્યક્તિ, એક પણ બાળક માત્ર એના માતા પિતાનું ભવિષ્ય નથી, એ આપણી આખી વિધાનસભાનું ભવિષ્ય છે, આપણા ગુજરાતનું ભવિષ્ય છે અને આ સુંદર મજાનો જે ભારત દેશ જે આપણો મહાન છે એનું ભવિષ્ય છે. એટલા માટે એ બાળકની ચિંતા આપણે બધા સાથે મળીને કરવાની છે. સાથીઓ, આજે બીજી 2-4 મુદ્દાઓ પર તમારા બધાની વચ્ચે એક વાત મૂકવી છે. વિરમગામ શહેરની અંદર અને અનેક જગ્યાએ આપણે બધા જાણીએ છીએ કે ગંદકીનો ખૂબ મોટો પ્રશ્ન છે. વારંવાર આ બાબતે કહીને તમને થાકી ગયો છું હવે, કેમ કે ગંદકી જેટલી એક પ્રાણી ન કરે ને, જેમ કે આપણે ભૂંડ હોય ને, એ જેટલી ગંદકી ન કરે ને એટલી ગંદકી ક્યાંક ને ક્યાંક આપણે આપણી લાપરવાહીના કારણે સતત કરી રહ્યા છે.
ગંદકીથી દૂર રહો મારા દોસ્તો, મારા મતદાર ભાઈઓ બહેનો, વિનંતી કરું છું. જ્યાં ત્યાં કચરો નાખવો, જ્યાં ત્યાં પ્લાસ્ટિક નાખવું, આખા ગુજરાતમાં જેટલું પ્લાસ્ટિક નહીં એટલું પ્લાસ્ટિક આપણે વિરમગામ વિધાનસભાના વિરમગામ શહેરમાં જોવા મળે છે. નકરું પ્લાસ્ટિક જ્યાં જોવો ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. મારી બધાને વિનંતી કરું છું, મારા જેટલા અત્યારે 47 અમારા સમર્થક ભાઈઓ બહેનો જે સોશિયલ મીડિયા પર લાઈવ જોયું ત્યારે વિનંતી, આ વિડીયોને સૌથી વધુ શેર કરજો. અને બધા જ ગામડાની અંદર જે લોકો રોજ હટાણું કરવા વિરમગામ આવે છે એને હું વિનંતી કરું છું. વિરમગામ શહેરમાં રોજ દૂધની ઠેલી લેવા જવાવાળા હોય, થોડુંક શાકભાજી લેવા જવાવાળા બધાને વિનંતી કરું છું કે શાકભાજી હોય કે કોઈ પણ કામનું હટાણું કરવા જાઓ તો ઘરેથી ઠેલી લઈને નીકળો. પ્લાસ્ટિકની ઠેલીનો દુરુપયોગ એટલું નુકસાનકારક છે કે રોડ ઉપર ગાય ખાય છે અને ભેંસ ખાય છે, અને એ પ્લાસ્ટિક ખાધા પછી જે આપણા દૂધ આપણા ભાગે જે આવે છે એ કેન્સર વાળું નકરું દૂધ હોય. એટલે મહેરબાની કરીને મારી બધાને વિનંતી છે કે વધુમાં વધુ રોડ ઉપર કચરો જે ફેંકાઈ રહ્યો છે એને રોકવાનું કામ કરીએ. આપણે એક વ્યક્તિ આ કામ કરશું ને આપણે બીજા 3 વ્યક્તિને આપણે સમજાવીશું તો આપણે વધુમાં વધુ કચરો રોડ ઉપર જે ફેંકાય છે, જે પ્લાસ્ટિકનો દુરુપયોગ થઈ રહ્યો છે એને રોકી શકીશું. સાથે જ મારી વિરમગામ શહેરના મારા માલધારી ભાઈઓ બહેનોને વિનંતી છે કે આપણે રોડ ઉપર સતત ગાયો ભેંસો રોડ ઉપર હોય છે. આપણે બધા જાણીએ છીએ કે આપણા ઘરની સગવડ પ્રમાણે આપણે ગાયો ભેંસો રાખતા હોય. આપણી જોડે જમીન હોય એટલે આપણે એને ચારવા માટે ત્યાં લઈ જતા હોય. પણ આ મિલકી ફાટકથી લઈને પંચમુખી હનુમાન 4 રસ્તા સુધી અને એપીએમસી વાળા રોડ ઉપર ખૂબ ગાયો અને ભેંસો હોય છે. આ રોકવાનું કામ તમારે જાતે કરવું પડશે. પછી નગરપાલિકા ઢોર પકડીને લઈ જાય અને પછી આપણે ભલામણ કરીએ કે ભાઈ અમારું ઢોર હતું, અને જ્યારે તમને ડાયરેક્ટ કહે છે માલધારી ભાઈઓ બહેનોને કે ભાઈ આ ઢોર તમારા છે, ત્યારે આપણે એવું કહીએ ના ભાઈ અમારા નથી, બહારથી કોઈ મૂકી જાય છે. અને જ્યારે નગરપાલિકા પકડીને પાંજરાપોળમાં મૂકી આવે પછી આપણે કહીએ છીએ કે અમારું હતું. તમારી બધાને વિનંતી છે કે વિરમગામમાં જે રખડતા ઢોર હોય, આપણા હોય તો આપણે એને સાચવીએ, આપણે એને સારી જગ્યાએ ચરવા લઈ જઈએ. પણ રોડ ઉપર એ રહેશે તો ખોટા એક્સિડન્ટો થશે, ખોટા લોકોને હેરાન પરેશાન થશે. ને કદાચ ઘણીવાર એવું થાય કે 2 ગાયો કે 2 આકલા ઝઘડતા હોય ને એમાં કોઈ નિર્દોષ વ્યક્તિનું મૃત્યુ થાય છે. તો મારી 2 હાથ જોડીને બધાને વિનંતી છે કે રખડતા ઢોર ઉપર થોડું અંકુશ આપણે બધાએ રાખવાની જરૂર છે. અને તો જ ક્યાંક ને ક્યાંક આપણે એકબીજાને મદદરૂપ થઈ શકીશું. પછી નકરું હું મારા એકલાથી બધો પ્રયાસ કરીશ તો હું એમાં સફળ નહીં થઈ શકું. અને પછી તમે મને 5 વર્ષે એવું કહેશો કે હાર્દિકભાઈ આ કામ ન થયું. પણ એ કામ કરવા માટે તમારો અને મારો બંનેનો સહયોગ, બંનેનું સંકલન જરૂરી છે. તો જ આપણે એ કામને સફળતાપૂર્વક કરી શકીશું. નાત જાતના ભેદભાવને દૂર રાખીને, પ્રાંતવાદ કે તાલુકાવાદને ત્યજીને માત્ર આપણું વિકાસને મહત્વ આપ્યું છે. અને આપણા વિસ્તારની અંદર કોઈ પણ કામ, કોઈ પણ વ્યક્તિ આવો, તમે એ વિચારો કે આજે અનેક લોકો, તમે તમારા જાતે વિચારો કે એક ધારાસભ્યનું કામ ચોપડા વિતરણનું હોય છતાં ચોપડા વિતરણ કરીએ છીએ. આ કાર્યાલય ઉપર અઠવાડિયામાં 4 દિવસથી 5 દિવસ રૂબરૂ રહીને જે કોઈ આવે એને સાંભળવાના, એની તકલીફો દૂર કરવાની. કોઈ ભૂખ્યો હોય તો એને જમાડે મોકલવાનું, ચા પાણી એને કહેવું ના પડે કે ચા પાણી કરીને જાય. અહીંયા ઓફિસનો સ્ટાફ હોય ને તો ચા પાણી પણ આપી. મારા તરફથી તમામ પ્રકારની વ્યવસ્થા સાથે કામ કરવાની તૈયારી છે. તમારે પણ અમને થોડોક સહયોગ આપવો પડશે. નકર પછી શું થશે, એકલા કરતા રહેશું, થાકી જશું તો પછી એવું થશે કે ભાઈ આ બધું એકલા હાથે કરવાથી શું થાય. તો આપણે બધા જ સાથે મળીને કરીશું તો મને એવું લાગે છે કે આપણે એની અંદર સફળતા કરીશું. બધા જ લોકોની આપણે જરૂર છે. બધા જ લોકો સાથે મળીને કામ કરીશું તો ચોક્કસ આવનારા દિવસમાં આપણે જે કામ કરવા છે, ગામડાઓની અંદર કામ કરવા છે, દરેક સમાજના હિતના કામ કરવા છે, એ બધા કામ થઈ શકે. તો મારી આપ સૌને વિનંતી છે કે નાના મોટા પ્રશ્નોથી દૂર રહીને વિકાસના કામને મહત્વ આપી એકબીજાને મદદરૂપ થઈએ. કોઈ ગામમાં સરપંચ હોય તો એ સરપંચને પણ આપણે મદદરૂપ થઈએ. કયા સમાજનો છે, કઈ જાતિનો છે એ નહીં, પણ બધાય સાથે મળીને, સરપંચ હોય, તાલુકા પંચાયતનો સદસ્ય હોય, જિલ્લા સદસ્ય હોય, ધારાસભ્યો, બધાને એકબીજાને મદદરૂપ થઈએ. કોઈ પણ સરપંચ હોય એની પણ ઈચ્છા હોય કે હું મારા ગામમાં કંઈક સારું કરું, મારા ગામમાં હું કંઈક સારું કરીશ તો લોકો મને ફરીથી ચૂંટાઈ આપશે, તો મારું ગામમાં માન સન્માન વધશે. એવી જ રીતે તાલુકાના સદસ્યનું, જિલ્લા સદસ્યનું, બધા જ લોકોની ઈચ્છા હોય કે વધુમાં વધુ કામ થાય, લોકોને વધુમાં વધુ મદદરૂપ થઈએ. પણ લોકોએ પણ એને મદદરૂપ થવું પડશે. અને મારી બધાને વિનંતી છે કે આપણા વિસ્તારમાં આપણે બધા જ સાથે મળીને કામ કરશું ને તો કોઈ કામ અટકશે. પણ બધા એકબીજાને સહયોગ આપવો પડશે. કોઈ પણ સમાજનો વ્યક્તિ કેમ ના હોય, કોઈ પણ ધર્મમાંથી આવતો વ્યક્તિ તમને મદદરૂપ થવા આવતો હોય તો તમારે એનો સહયોગ લેવો પડે. ઘણા ગામડાઓમાં હું જોઉં છું કે ભાઈ 2 ગ્રુપ સરપંચમાં અંદર લડી હોય, એક જીત્યું હોય, પછી બીજો જે હારેલો વ્યક્તિ હોય એને સતત હેરાન કરવાનું કામ કરે, ખોટી અરજીઓ કરે.
આ બધું પણ આપણે ગામડાઓમાં ન થવું જોઈએ, કેમ કે ગામડાઓનો વિકાસ નોંધાશે તો પછી ગુજરાતનો વિકાસ એટલી તાકાતથી નહીં થઈ શકે. ગામમાં કોઈ પણ સમાજનો વ્યક્તિ સરપંચ બન્યો હોય તો આપણી બધાની ફરજ આવે કે આપણે એને મદદરૂપ થવું જોઈએ. તમને ન ગમતું હોય તો કંઈ નહીં, પણ ગામના વિકાસમાં તો આપણે એને મદદરૂપ થઈએ. તો બધા જ સાથે મળીને કામ કરો એવી મારી આપ સૌને વિનંતી છે. જેટલા પણ સરપંચ મિત્રો અમારા છે, જેટલા પણ સામાજિક આગેવાનો છે, કંઈ પણ કામ હોય તમે ડાયરેક્ટ પણ મને સંપર્ક કરી શકો છો, વોટ્સઅપ ના માધ્યમથી પણ મને કહી શકો છો. મારાથી બનતી તમામ મદદ હર હંમેશ તમારા માટે હોય છે. તમે બધા જાણો છો કે કોઈ પણ પ્રકારના ખોટા વિવાદમાં કે ખોટા કામકાજમાં બિલકુલ પડવા નથી માંગતા. માત્ર ને માત્ર વિકાસના કામમાં વિસ્તારની અંદર કંઈક સારું થાય એ દિશામાં આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી આશા રાખું છું. 20 જુલાઈએ આપણે બધા જ જાણીએ છીએ કે વિઠલાપુરના કાર્યક્રમમાં તમે બધા લોકો પધારો. મહારાણા પ્રતાપની પ્રતિમાનું પુનઃ અનાવરણ કરવા જઈ રહ્યા છીએ. આમ તો 4 ફૂટની પ્રતિમા હતી, ન બદલી હોત અને મોટી ન કરી હોત તો પણ વાંધો નતો, પણ મારો ભાવ હતો કે મહારાણા પ્રતાપ આટલી વીરતાનું એક ચિહ્ન છે, એક પ્રતિબિંબ છે, તો એની મૂર્તિ નાની ન હોવી જોઈએ, મૂર્તિ મોટી હોવી જોઈએ. આમ લોકો જોવે તો એની છાતી ગજગજ ફૂલે અને એને એવું થવું જોઈએ કે મારે પણ મહારાણા પ્રતાપની જેવું બનીને આ દેશની અંદર, આ દુનિયાની અંદર આપણે લોકો માટે કામ કરવું. એટલા માટે આપણે પ્રતિમાનું અનાવરણ મોટું કરવા જઈ રહ્યા છીએ. આપણે હનુમાનજીની મૂર્તિ હોય, તિરંગા સર્કલ હોય, માંડલમાં સરદાર પટેલ સાહેબની મૂર્તિ હોય, ભવિષ્યમાં આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પણ પ્રતિમા લગાવવા જઈ રહ્યા છીએ. તો આપણે બધા જ જે દેશના વીર પુરુષો છે, જેના દેશ માટે કંઈક કર્યું છે, એને આપણી આવનારી પેઢી કંઈક જોવે અને એનામાંથી કંઈક શીખે એ પ્રકારે આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે. પુનઃ એકવાર 20 તારીખના કાર્યક્રમનું આમંત્રણ પાઠવું છું અને આવનારા દિવસમાં જે વિકાસના કામનું ભૂમિપૂજન થવાનું છે એના પણ તમે બધા સહભાગી બનો, બસ એવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.